પ્રફુલ્લભાઈને કહું, આપને મોજ પડે એવું આપની મરજીનું એકાદી પ્રસ્તુતિ કરો અને પછી એને થોડુંક મઠારો પણ ખરા. ઓકે. જીરે અખેડાની દારે ધોળા ધણસ રે, જીરે ધણસ રે કાનુડો ગોવાળ અખેડો સોહામ. એટલા ક્યાં વાત. एज कोई रे मिला दो हमको जोगी खबर रसीदा खबर रसीदा इम शब. તો મારી આપને વિનંતી છે કે એકાદું પદ, ભલે નાનું તો નાનું, પણ આખે આખું કરીએ આપણે. અચ્છા, હું એક બીજી પણ એક વાત કહેવા માંગુ હા, જરૂર. અને ત્યાંથી આપણે એ પદ ઉપર જઈએ. જરૂર જરૂર. તો ગાતા ગાતા પછી એવો પણ એક અનુભવ થયો કે ઘણા બધા લિસનર્સ એવા છે યંગસ્ટર્સમાં કે એને તમે આત્મતત્વ અને એ રીતના બધી વાતની પ્રસ્તુતિ કરો તો એક તો હું નથી જાણતો આત્મતત્વ શું છે અને એ નથી જાણતા, એટલે એક દંભ બાજુ આખી ભજનની વાણી વહી જાય કે 7 ચક્ર છે ને આમ તેમ એવું બધું કઈ અત્યારે આ લેવલે તો કઈ બોલવાની મારા લક્ષ્યાર્થમાં આવતું જ નથી એમ. પછી મને એવું દેખાણું કે ત્યાં એ લોકોને થોડોક છે ને સાયન્ટિફિક એપ્રોચ જોતો હોય છે સાંભળવામાં. થોડો સમય એને નાસ્તિક થઈને વાણીને સમજવાની ઈચ્છા હોય છે. પછી ઘણીવાર હું અમુક રૂપકના ઉદાહરણ લઉં, જેમ કે 3 ઉદાહરણ આપણે લઈએ. એક તો 3 ક્રિયા, આપણે એમાં 2 ક્રિયા ને 1 શબ્દ. તો કે એક વિંધાવું અથવા વિંધવું, બીજું પીવું અને ત્રીજું રંગાવવું. હવે આ 3 શબ્દને લઈને ઘણી અલગ અલગ જગ્યાએ વાણીમાં વાત કરી છે. હું એની શરૂઆત હું એક પર્શિયન એટલે કે ફારસી ભાષામાં એક આમિર ખુસરોએ લખેલી, ત્યાંથી શરૂઆત કરું. રે એમ કહેવાય છે કે ખુસરો પર્શિયન પણ લખેલા છે એના પદો, અને ગણપતિનું ભજન પણ એમણે લખેલું છે. એટલું બધું એનું સ્પેક્ટ્રમ મોટું છે. એક જગ્યાએ એમ કે છે કે હમ આહુઆએ સહરા, હમ આહુઆએ સહરા, સર ખુદ નિહાદા પર કફ. મારી અંદરના બધા જ હરણ સર ઝુકાવીને ઊભા છે અને ગુરુને કહે છે કે તું ક્યારે આવે, અને આ બધા અહંકાર રૂપી જે મારા સર છે એ બધા એક એક કરીને કલામ કરે છે. હમ આહુઆએ સહેરા, હમ આહુઆએ સહેરા, સર ખુદ નિહાદા બર कफ बाउमीद आकी रोज़े, अरे रोज़े बाउमीद आकी रोज़े, बाशिकार वाहियामद खबरम रसीदाए खबरो रसीदा इम शब. એ જ વાત, એ જ રૂપક
ગોરખે એ મેરે મૃગલીને પીવું મારો પાર અને માયરા મન શબ્દોના માણજી રે સંતો એ નિબાણ રે વાગ્યા રે હશે ઈ જાણ. આહા ક્યા વાત હે. શબ્દના બાણ માર્યા છે આર પાર દિલમાં, વાહરે શિકારી મારા તે કીધો શિકાર દિલમાં. બાણ રે વાગ્યા રે હશે ઈ જાણ અને અવર શું જાણે અનજાણ કોઈ રે એ જ કોઈ રે મિલા દો હમકો જોગી જોગી મારી કાયાનું ઘડનાર જીવે રામ 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 જય હો. જોગી રે મિલે તો મેં જીવું નહીં તો નહીં તો મારા પ્રાણ કોઈ રે ના દો હમકો જો ક્યા વાત હે ક્યા વાત એ જીજો એ ચોપાટું એ માંડી રે સખી મેં શું ક્યા વાત હે. ખેલું મારા પીવું હારે દાવ જીવે રામ રામ રામ. ફરી પાછું તમને એ જ રૂપકનું કે આ એવો ખેલ છે કે જ્યાં હારશું તો જીતશું. ખુસરો બાજી પ્રેમ કી જો मैं खेलूं पीऊं के संग जीत गई तो पिया मोरा और मैं हार गई तो पी के संग ચોપાટો માંડી રે સખી મેં શું અને ખેલું મારા પીવો હારે દા જીવે ઓ હારું તો લાગુ રે પીવું ને પ્યારી પીયું જી હરે તો મારે પા એ જી મચ્છંદર એ પ્રતાપે ગોરક્ષ બોલ્યા. હવે આ ભજન છે એ સંધ્યાનો પ્રકાર છે. આનું આ ભજન રાતના 12 વાગ્યા પછી ફરજમાં વાહ, ગાય. વાહ. અચ્છા. એ જ કોઈ રે મિલા દો हमको जोगिया जोगी मार कायानो घड़नार रे जोगी रे ओहो। मिले तो ये वायु में जीऊंगी વાહ. ऐ नहीं तो छाड़ दो ઓહો. હું મારા પ્રાણ રે આવું મચંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા એ જ મચંદર પ્રતાપે વળી સંધ્યામાં વયા જઈએ આવું ગોરખ બોલ્યા વાહ. અરે
હા. મચ્છાંદર પ્રતાપે ગોરક્ષ મોલ્યા. હા. પરંતુ સ્વરોમાં હોય અને પરતના સ્વરોમાં જતા રહે. ઓલા કાંઈ અમરતમાં આજે મેરે પ્યાસી રે આહા પિયોના નામ જપુ મારા પિયોજી જાપ જીવે રામ રામ મચ્છાંદર પ્રતાપે ગોરખ બોલ્યા. આજે બોલો ત્રીજો ઢંગે સાહેબને સંભળાવ્યું. જી જી આજ ભજન વાહ. એ જ મચ્છાંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા. ત્રીજો ઢંગ મચ્છાંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા. અહો. જી જી હે હરી હા. જી 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 જયકારો. અરે એ હરી રે જોગી મારે કાયાનો ઘડનાર જોગી રે મિલે તો મેં તો જીવની એવા જોગી રે મિલે તો મેં તો જીવની. અને જોગી મારી કાયાનો ઘડનાર એ જોગી મારી કાયાનો ઘડનાર જોગી મારે કાયાનું રે ઘડનાર કોઈ રે વાહ, મિલા દો ક્યા બાત. हमको જોગીણા રે એવા કોઈ રે મિલા દો हमको જોગીણા 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 રે. જય હો જય હો. જીઓ જીઓ. મોજે દરિયાના દર્શક મિત્રોને ખૂબ હરખભેર મારે કહેવું છે કે આ અમારા કાર્યક્રમની બીજી ઘટના છે. હા અચ્છા એક વખત આવી મોજ સાંઈરામભાઈ દવે અને એમના પૂજ્ય પિતાશ્રી વિષ્ણુ પ્રસાદ બાપજી કરો બે એવા હતા. બે જણા આવ્યા હતા અને બે જણાએ સુંદર સરસ કાર્યક્રમ કર્યો હતો ને ઓડિયન્સને ભીંજવું હતું. બીજી વખત એક બાપ દીકરાની જોડીએ મોજે દરિયાના દર્શક મિત્રોને લહેર કરાવી છે અને જે સૂરની તમે યાત્રા કરાવી એક જ ભજનને 3 ઢાળની અંદર તમે ઉતાર્યું. સંધ્યાનો રાગ હતો, પછી પરજમાં લઈ ગયા અને છેલ્લે ત્રીજી ઢબમાં આપે આ એ ભજન. આરાધેશ્વર હતા દાખલા તરીકે. હા ને ભજન છે ને એ કદાચ એક એવું સાધન આપણને આપણા વડવાઓ આપીને ગયા છે જી કે એક તો એ ઓછામાં ઓછા સુરો સાથે કામ પાડી શકે હા છે
સાચું. બીજું એના લયનું એટલું બધું માધ્યમ છે કે કદાચ તમને શબ્દો પછી ના સંભળાય ને હા તો પણ તમે માનસિક રીતે એની સાથે જોડાઈ જાઓ, તો પછી તમે લયમાં આવી જાઓ અને એ સુર તમને એ રળિયાત કરે, જી જી એ મનને રળિયાત કરે, શબ્દ વાપરી શકાય જી. એવી સુંદર મજાની આપે બેલડી તરીકે મોજે દર્શક મિત્રો તરફથી, મોજે દરિયાના દર્શક મિત્રો તરફથી હું અભિનંદન આપું છું. Thank you, sir. અને તમારી જોડી ઉપર ઉમા પાર્વતી અમારા ઉમા મહેશ્વરની કૃપા બની રહે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. હવે આપણે પ્રફુલ્લભાઈને જી જી જી. સાંભળીએ એની પહેલાં આ પ્રફુલ્લભાઈ એટલે આપણા ગુજરાતી લોક સાહિત્યના અને ગુજરાતી લોકમંચના લગભગ 5 દાયકાના અખંડ કલાકાર છે. જ્યારે પેલી મોટી કે રેકર્ડો હાલતી હા HMVની જી. આવડી બાજુ તાવડી વાજા, એમાં સૌથી મોટી રેકર્ડો પ્રફુલ્લભાઈની આવતી અને એ વગડતી. અને કોઈ પણ લોકગીત, એટલે હું એમ કહી શકું કે હેમુભાઈ ને જેમ લોકો યાદ કરે એટલું જ પ્રફુલ્લભાઈનું પણ આ લોક સાહિત્યના ક્ષેત્રમાં એમનું યોગદાન છે. એવડા મોટા એ કલાકાર છે. અસંખ્ય ગીતો એવા છે કે જે શબ્દો રૂપે એમનેમ રહી ગયા હોય, પણ પ્રફુલ્લભાઈના કંઠના કારણે આજે ક્યા બાત હે, વાહ લોક જીભે જીવે છે. વાહ વાહ વાહ. એક બહુ જાણવા જેવી બાબત છે હા. કે કવિઓએ તો એનું કર્મ કરી દીધું હોય છે, જી. પણ એને લોકો ઓળખતાય નહોતા. હા માનો કે આપણા દાદુભાઈ છે, હા તો એમણે કાળજાન કેરો કટકો તો કેટલાય વર્ષ પહેલાં લખી નાખ્યો હતો, પણ એ લાખાભાઈએ જ્યારે ચડાવ્યું એના કંઠે જી એટલે એ જી. પ્રસિદ્ધ થયું. હા એમનું ઠાકોરજી મારે ઘડવૈયા નથી થવું, જી. પ્રાણભાઈએ હા એને ચડાવ્યું, પછી એ અમર ગીતોમાં જી જી. અસંખ્ય ગીતો છે. એમ અમે શિવરાત્રિની ઉજવણી છે ને સમજ્યા વિના જે નવી નવી શરૂ કરેલી, છોકરાઓ એમ કે મંદિરે આપણે સુશોભન કરવું જોઈએ, ક્યાં આપણે ઈશ્વરીય. હા, અચ્છા તે મહુવા અમે નાળિયેરી પાન લેવા ગયેલા. ઓહો, અમરેલીમાં નાળિયેરી નામે નામ હતું જ. ત્યારે નાળિયેરી બહુ હોવાતી નહોતી બરાબર. હે હા, આપણી બાજુ એ પૈસે જ નહોતો, એટલે મહુવા લેવા ગયા હતા, હું હતો એમાં હારે પોતે. એટલે એમ કે નાળિયેરીના પાન બાંધ્યા મંદિરમાં, એટલે આપણે બહુ મોટું કામ કર્યું કહેવાય એમ. એ વખતે અમે રોંઢાધીની કેસેટો આ ચડાવી દેતા આવ્યા, તાવડી વાજાઓ, અને એમાં એ પ્રફુલ્લભાઈનું જ વગાડવું પડે, નકર ગામને મજા ન આવે. આ ટાઈપના ક્રેઝના માલિક હા એ પ્રફુલ્લભાઈ છે. લોક ઢાળ જે હતો હા પ્રફુલ્લભાઈની ગાયકીનો મારી દૃષ્ટિએ જે હું એના એક ભાવક તરીકે કહું હા તો પ્રફુલ્લભાઈ એક ગીત ગાય અને અન્ય લોકો એનું એ જ ગીત ગાય હા. તો એ લહેકો ના આવે. ક્યા બાત હે, બહુ સાચી વાત. એ પ્રફુલ્લભાઈના ગીતમાં જ આવે. વાહ વાહ વાહ. એના પ્રભાતિયા સાંભળો કે એમના લોકગીત સાંભળો તો એમાં એ પોતાનો જે એમનો એક લહેકો છે એ બીજા કલાકારો દ્વારા આપણને એમાં સાંભળવા મળતો નથી. સાચું સાચું. એ વાયાને એટલું બોલે ને તો અડધા હારવાર ગાવા એ પ્રફુલ્લભાઈના લહેકામાં એવું આવે. એટલે બહુ સરસ રીતે પ્રભાતિયાને પણ મને લાગે છે કે નરસિંહ મહેતાના પ્રભાતિયાને સૌથી વધારે ન્યાય જી જો કોઈ આપ્યો હોય તો પ્રફુલ્લભાઈ આપ્યો. સાચું સાચું. એમના પ્રભાતિયા લોકકંઠે ચડ્યા ને, કેટલાય પ્રભાતિયા તો કોઈ સાંભળ્યા જ નહોતા જ્યાં સુધી પ્રફુલ્લભાઈએ ગાયા નહોતા ત્યાં સુધી, કારણ કે એને બહુ ઓછું ખેડાણ મળ્યું હતું. સાચું સાચું. પછી એક બે પ્રભાતિયા હતા, માનો વૈષ્ણવજન ગાંધીજીની હારે જોઈન્ટ થઈ ગયું એટલે ઉપડી ગયું હતું, પણ એના ઘણા પ્રભાતિયા એવા હતા સુંદર મજાના. તો એ આપણા પ્રફુલ્લભાઈ થકી આપણને મળ્યા છે. એવો એક અષાઢી ગાયક જેને આપણે શબ્દ વાપરીએ છીએ એ વાસ્તવમાં આપણી વચ્ચે છે. અને પ્રફુલ્લભાઈ એ અમારા જિલ્લાનું, અમારા ગામનું ગૌરવ છે, એનું અમને ગૌરવ છે. વાહ વાહ.
પ્રફુલ્લભાઈ એટલે ઈ તમારો દવે પરિવાર છે ને એ શાખ છે અમારી, અમરેલી જિલ્લાની શાખ છે. વાહ. એમાં પ્રફુલ્લભાઈ હોય, બાલાભાઈ હોય, અને હવે તમે એમાં એને આગળ વધારી રહ્યા છો. એ તમારા માતુશ્રીનું પણ એમની સાથેનું કોન્ટ્રીબ્યુશન એ ખૂબ જ છે. જી ખૂબ જ યોગદાન એમણે કંઠ પણ આપ્યો છે અને ટેકોય આપ્યો છે. બે પ્રકારે એમણે પ્રફુલ્લભાઈના જે એની યોગદાન છે એમાં એમનું યોગદાન સ્મરણ કરવા યોગ્ય છે. તો હું પ્રફુલ્લભાઈને કહું કે પ્રફુલ્લભાઈ આપની મોજ આવે એવું એકાદું જે ઓરિજિનલ છે તમારું, જેને આપણે આમ કહીએ ને કે એક ભજન છે કે આપણે વારી જાવું રે તારા લટકાને, એ એક ભજન છે. એમાં ભગવાનના જુદા જુદા લટકાના ભાવની એમ અમે પણ તમારા લટકાના આશિક છીએ. અને ગુજરાતી ભાવકોને, આપણા મોજે દરિયાના દર્શક મિત્રોને આપની હલકથી એને આસ્વાદિત કરાવો, આહલાદિત કરાવો એવી આપને વિનંતી સાથે આપને મોજ પડે એવું આપની મરજીનું એકાદી પ્રસ્તુતિ કરો અને પછી એને થોડુંક મઠારો પણ ખરા. ઓકે, આપણે જે વાત કરી તો એમાં સાઉન્ડ બોક્સ જે છે, સ્વરપેટી, એ તો એ કુદરતને આપણે ક્રેડિટ આપીએ કે ઈશ્વરની, ડીએનએને આપીએ, ઈશ્વરની. એટલે એ આપણા હાથની વાત નથી. પણ સ્વરોની સાથે અને શબ્દોની સાથે બેવફાઈ એ ન કરવી એ ગાયકનો નિજ ધર્મ છે. મેઘાણી શબ્દ વાપરતા, નિજ ધર્મ. તો આ સ્વર આ જ લાગવો જોઈએ. અને એ સિવાયનો જે બીજો કોઈ સ્વર લગાડો તો એ ગદ્દારી છે. વાહ. હું આ બંને બાળકોને, હાર્દિકભાઈને, નિશાનીબેનને, અમે ઘરમાં બેઠા હોય તો દરજીના ઘરમાં તો દરજીનું જ વાતાવરણ હોય, કુંભારને ત્યાં કુંભારનું વાતાવરણ હોય, ગાયકને ત્યાં ગાયકોનું વાતાવરણ, ગીતનું. તો હું આ છોકરાઓને બંનેને એ રીતે કહેતો કે ભાઈ આ સ્વર છે એ હમણાં ઓલું આપણું જીરે અખેડાની ધારે ધોળા ધણસ રે, જીરે ધણસ રે કાનુડો ગોવાળ અખેડો સોહામ. એટલા ક્યાં વાત. આમાં આ છે રૂપાલા સાહેબ, બીજો કોઈ સ્વર લાગવો ન જોઈએ. બિલકુલ. વાહ. ખેર એ નિજ ધર્મ છે. જી મેઘાણીભાઈ આને માટે એક શબ્દ પ્રયોગ કરેલો છે હા કે મારા કાવ્યોને હા એના રાગથી બસુરા રાગમાં ગાય કોઈ ત્યારે મારા બાળકો રીબાતા હોય એવો અનુભવ મને થાય છે. કોઈને લાડે કોઈ માટે જ કીધું. મેઘાણીજીએ આ શબ્દો વાપર્યા છે. મારા રચનાને કોઈ બિનજરૂરી સુરોમાં ગાય તો મારા બાળકો રીબાતા હોય એવી મને અનુભૂતિ થાય, એવી વેદના. એવું મેઘાણીજીનું પોતાનું સ્ટેટ. તો વચ્ચે આપે વાત કરી રૂપાલા સાહેબ નરસિંહ મહેતાની. જય હો. ભજનોના જે પ્રકારો છે આપણે ત્યાં સંધ્યાથી લઈ અને પ્રભાતી સુધી, વાહ. તો ક્લાસિકલમાં, શાસ્ત્રીય સંગીતમાં જેમ ગાન સમય છે, આ રાગ આ સમયે જ ગવાય, એમ સંતવાણીનો પણ ગાન સમય છે. બિલકુલ. આપણે કીધું ને કે ગમે તે ભજન ગમે ત્યારે ન ગવાય. અને લોકો ગાવાની એ જમાનામાં ભૂલો કરતા નહોતા, અને ભૂલો કરતા હોય રોકવાવાળા બેસાડી દેનારા, રોકવાવાળા, ટોપોવાળા હતા. વાહ વાહ વાહ. મારે વાત નરસિંહની કરવી છે કે નરસિંહ કેટલો મ્યુઝિકલ માઇન્ડેડ હશે. તો આપણે બ્રાહ્મ મુહૂર્તથી શરૂ કરીએ. 4 વાગ્યાનો એ સમય એનો હતો. હાર્દિકભાઈ, એ જુનાગઢના નાગરવાડામાંથી દામોકુંડ જાય નિયમિત બ્રાહ્મ મુહૂર્ત. તો સાહેબ એ વખતે એ સમય છે રામગ્રીનો. ઓહો. તો નરસિંહે કેટલી બધી રામગ્રી લખી. એ જી અખંડ રોજી હરિના હાથમાં, એ વાલો મારો જુએ છે વિચારી. જય હો. દેવા વાળો રે નથી એ દુબળો
ભગવાન નથી રે ભિખારી, અથવા એ જ પઢોરે પોપટ રાજા રામ, વાહ વાહ સતી સીતાજી પઢાવે, અથવા એ જીવાલા સુખ દુઃખ અહો, નાનો વાજી વાજી વાહ એ તો આ ઘટ સાથે રે ઘડિયા, ઓહો. તાળા તે કોઈ ના અહો, એ નવરે ટળે રામ. રઘુનાથ ના જડિયા, એ જ સુખ દુઃખ મન માનો જાણ, ક્યાં બાત. એ જળ કમળ છાયા, સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે, મને બાળ હત્યા લાગશે, तुम हो हमरो सचो साई, धन तो સાય બીરે ધન તો ए मावारे न शकू તમને ના, હલકા ના મન ગોમતી માનવ રાવ કોડીલા કાન લો, એ કાના રે ન શકું